રામનાથ ગેલા મંદિર આવેલું છે. મંદિરમાં અનોખી રીતની ભક્તિ ભક્તો દ્વારા કરવામાં આવે છે. એ ભક્તિમાં જીવતા કરચેલા છે જે ચડાવવામાં આવે છે. એમ તો જોવા જઈએ તો સામાન્ય રીતે ખાલી દૂધ છે, દહીં છે, પંચામૃત છે, એવી બધી વસ્તુઓ ભગવાનને ચડાવવામાં આવતી હોય છે. ત્યારે ઉમરા ખાતે જે રામનાથ ગેલા મહાદેવ દાદાનું મંદિર આવેલું છે, ત્યાં આગળ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આજના દિવસે જીવતા કરચેલા એમને ચડાવવા માટે આવતા હોય છે. ત્યારે કહી શકાય ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ભાવિ ભક્તો આવતા હોય છે. ત્યારે આપણી સાથે દર્શનાર્થીઓ લોકો આપણી સાથે છે, એમની સાથે આપણે વાત કરીશું સીધા. જી, આપણું નામ? જી, શું માનતા સાથે તમે મંદિરે આવ્યા છો? કાનના દુખાવાના લીધે મંદિરની બાધા રાખેલી, કરચલા ચડાવવાનું. કેટલા વર્ષથી તમે મંદિરે આવો છો? 2-3 વર્ષથી આવીએ છીએ. 2-3 વર્ષથી. જી, આપણે જોયું કે 2-3 વર્ષથી ભક્તો આવે છે. ત્યારે આપણી જોડે બીજા એક ભક્ત છે, એમની સાથે સીધા વાત કરીશું. જી, આપણું નામ? પ્રિયાંશી. કેટલા વર્ષોથી ભગવાનના દર્શન કરવા માટે આવો છો? હું તો ફર્સ્ટ ટાઈમ જ આવી છું. ફર્સ્ટ ટાઈમ આવ્યા છો. તો જે માન્યતા મુજબ કરચેલા ચડાવવાના હોય છે, કરચેલા ચડાવ્યા બાદ કાનની કોઈ તકલીફ નથી આવતી? ના ના ના, બિલકુલ નથી. બધા લીધી પછી કોઈ પણ તકલીફ આવતી નથી. તમે ચડાવ્યા છે કરચેલા અત્યાર સુધી? ના, હું ફર્સ્ટ ટાઈમ જ આવી છું. જી, આ હતા ભાવિ ભક્તો. આપણે હું અંદરના બીજા દ્રશ્ય આપને બતાવવા માંગીશ. મંદિરના અંદરના દ્રશ્યો, ત્યાં પણ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે છે તે આપ જોઈ શકો છો, દર્શન માટે લાઈનમાં ઊભા રહે છે, ભગવાનના દર્શન કરવા માટે. ત્યારે આપણે જોઈ શકો છો લાઈન જ લાઈન છે, ખૂબ જ મોટી સંખ્યામાં લાઈન છે. ને બીજી બાજુ આપ જોઈ શકો છો દ્રશ્ય, મહાદેવજીનું જે મંદિર આવેલું છે, જ્યાં લિંક આવ્યું છે, ત્યાં આગળ ભક્તોની જે ભીડ જોવા મળી રહી છે જીવતા કરચેલા ચડાવવા માટે. જે આપ જોઈ શકો છો લાઈન જ લાઈન, ખૂબ મોટી સંખ્યામાં લાઈન છે ને લોકો જે છે તે કરચેલા ચલાવી રહ્યા છે. ત્યારે આપણી સાથે એક બેન છે, એમની સાથે આપણે વાત કરીશું. જી, તમારું નામ? વિશાલ મોદી. કઈ માન્યતા સાથે તમે અહીંયા એવી માન્યતા છે કે જેને કાનમાં કઈ પ્રોબ્લેમ હોય તો કરચલા ચડાવવાથી એ દૂર થાય છે. કોઈ પણ જાતની તકલીફ હોય? હા, કોઈ પણ કાનમાં કોઈ પણ જાતની તકલીફ હોય એ દૂર થાય છે. કઈ કઈ તકલીફ? કાનમાં દુખાવાની તકલીફ હોય, કાનમાં ના સંભળાતું હોય, એવી કઈ બી પ્રોબ્લેમ હોય તો એનાથી સારું રહે છે અહીંયાથી કરચલો ચડાવવા. જી, આ હતા આપણી સાથે ભાવિ ભક્તો. જે લોકોનું કેવું છે કે કાનમાં કોઈ પણ રીતની પ્રકારની તકલીફો હોય છે, રસી નીકળતી હોય છે, યા કાનમાં સંભળાતું નહીં હોય, એવી રીતની બધી તકલીફો અહીંયા જીવતા કરચેલા ચડાવવામાં આવે તો દૂર થતી હોય છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.